રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના તલસાણીયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટમાં ગોલીડાવાળા તલસાણીયા પરિવારે તારીખ 15 થી 21 જાન્યુઆરી 2025 દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. કથાના મુખ્ય યજમાન શ્રી સુરેશભાઈ વૃજલાલ અને દિલીપભાઈ વૃજલાલ તલસાણીયાએ ગૌલોકવાસી વૃજલાલ ડાહ્યાલાલ તલસાણીયા અને ગૌલોકવાસી રસીલાબેન વૃજલાલ તલસાણીયા તથા સર્વ પિતૃઓના મોક્ષાર્થે આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. રાજકોટમાં શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ ખાતે દરરોજ બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી યોજાયેલ આ કથાનું પ્રસિદ્ધ વક્તા અને કથાકાર શ્રી હાર્દિકભાઈ જોશીએ તેમની સરળ સુમધુર અને સંગીતમય શૈલીમાં રસપાન કરાવ્યું હતું, જેનો તલસાણીયા પરિવારે ભક્તિભાવપૂર્વક લાભ લીધો હતો. કથા દરમિયાન શ્રોતાજનો માટે દરરોજ ચા પાણી નાસ્તો અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરાઈ હતી. 7 દિવસ ચાલેલા આ ધાર્મિક ઉત્સવની શરૂઆત પોથીયાત્રાથી શરૂ થઈ હતી. અન્ય દિવસો દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવ તથા શ્રી રૂક્ષ્મણી વિવાહ જેવા ઉત્સવો પણ ઉજવવામાં આવ્યા હતા. છેલ્લા દિવસે દશાશ યજ્ઞ સાથે સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. હાલ લંડન રહેતા શ્રી સુરેશભાઈ વૃજલાલભાઈ અને શ્રીમતી ઇલાબેન સુરેશભાઈ તથા શ્રી દિલીપભાઈ વૃજલાલભાઈ અને શ્રીમતી રમીલાબેન દિલીપભાઈ પરિવારે સર્વ પિતૃઓના મોક્ષાર્થે રાજકોટમાં આયોજન કર્યું હતું, જેમાં તેમને ધીરજલાલ, લલિતભાઈ, નટવરલાલ, શાંતિભાઈ, દિનેશભાઈ, જયંતીલાલ, ડોક્ટર મનહરલાલ, હસમુખભાઈ, શરદભાઈ, રાજેન્દ્રભાઈ, શૈલેષભાઈ, સંજયભાઈ અને જીતેનભાઈ વગેરે પરિવાર બંધુઓનો પણ સહયોગ મળ્યો હતો. પૂર્ણાહુતિ પ્રસંગે આયોજક યજમાન શ્રી સુરેશભાઈએ વિનમ્રતાપૂર્વક ભાવવાહી શૈલીમાં બધા પરિવારજનો સમક્ષ આ પ્રસંગ દરમિયાનનો પોતાનો સુખદ અનુભવ વર્ણવી ખુશી વ્યક્ત કરી હતી. તેમાં તેમણે આ કાર્યમાં સહયોગી થનાર દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો તથા તેમનું કેસરી ખેસ પહેરાવી કથાકારશ્રીના હસ્તે સન્માન પણ કરાવ્યું હતું. તમામ માહિતી રાજકોટથી અમારા સહયોગી અશોકભાઈ દૂધકિયા દ્વારા આપવામાં આવી હતી. શરીર છૂટ્યું, ભૂષા છૂટી, બધું જ છૂટી જાય છે. નથી છૂટતું તો જે ભજન કર્યું છે ને એ ભજન સોનાનો હિંડોળો રત્ન જડી મખમલી तकियाओं અને જરગની જામા પહેરી तो गुण और कर्म को देख कर करते हैं. गुण कर्मों विभाग सह कोई शूद्र योनि में किसी ने जन्म लिया है लेकिन उसके गुण और कर्म ब्राह्मण के समान है तो जन्म भले ही शूद्र योनि में लिया है लेकिन कहलाएगा वो ब्राह्मण. कोई ब्राह्मण योनि ने जन्म लिया है लेकिन उसके लक्षण क्षत्रियों जैसे हैं तो वो कहलाएगा. अनुभव करवा माटेनी अपनी आ यात्रा है. जिंदगी का जो हिस्सा बीत गया सो बीत गया, पर अब इस उम्र का आधा हिस्सा हे गोविंद हम तेरे नाम वंदे विष्णुं नवमयानां सर्वलोके गणाताम्. ओम सर्वलोके गणाताय भगवते विष्णवे नमः. प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि. करोमि सर्वोमेशावदान होतावो. ओम विष्णवे स्वाहा, ओम विष्णवे स्वाहा, 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 विष्णवे स्वाहा. કણિખમ્મા દ્વારકાના ધણીને કણિખમ્મા પધારો દ્વારપાલ. કહો क्यों और कैसे आराम प्रज्ञान ब्रह्म और तत्त्वमसि तक जब यात्रा पहुंच जाती है ना तो वो किस वजह से हुआ? बोले भजन के चलते ही हुआ. अब जो जोई करवी પછી આવું છૂટતું નથી સાહેબ, છૂટતું નથી. બસ એક છોડવાનું શીખવું હોય ને
તો ભગવાનની કથાને સાંભળવું, કેમ છોડવું, કેમ મૂકી દેવું, એ શીખવા માટે થઈ અને આ ગોવિંદની કથા છે. સાધારણ કથા નહીં સમજતા અને કે આ તો વેદવ્યાસ છે કલમે ઉતરેલી કોઈ और तभी द्वारपाल पहुंचा है और द्वारपाल ने जाकर खड़ी पुकारी, आठे पटराणीओ हिंडोळानी आजूबाजूમાં ઊભી રહી ગઈ છે. બે પટરાણીઓ વીંધણો કરી રહી છે ભગવાનને. કોઈ પટરાણી પાનના પીડા લઈને હાથમાં ઊભી છે, ભગવાનને પીડા આપી રહી છે. કોઈ પટરાણી ભગવાનને સરસ મજાના ચુટકુલા શરીર ધારણ કરે છે ને ત્યારે પૂર્વ જન્મમાં જ્યાંથી ભજન મૂક્યું હોય ને ત્યાંથી જ પાછું શરૂ થાય છે. फिर ब्राह्मण फिर भजन बढ़े तो कोई गुरुकुल में जाकर वेदाध्ययन, फिर भजन बढ़े वेदों का अर्थ जानने वाला, फिर भजन बढ़े वेदों का अर्थ जानते हुए उस ब्रह्म की अनुभूति करना, और फिर भजन बढ़े तेरे संग में આપણે એના ભરોસે રહીએ, એનાથી મોટું બીજું અને આના માટે કાંઈ જ કરવાની જરૂર નથી. પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે અને અત્યારે ત્યાં ભારત વર્ષના અનેક સાધુ સંતો સંન્યાસીઓ બધા આવ્યા છે. સંતોના દર્શન, સંતોના સંગ, ભજો ભજો ભજો, તમે ભજો ભજો ભજો. જ્યારે સમય મળે ત્યારે, જ્યાં સમય મળે ત્યાં, જેવો સમય મળે એવો, જેટલો સમય મળે એટલો ભજતા રહીએ, ભજતા રહીએ. હરી ખમ્મા ઓમ રાજાય सने कामा नहीं, आशाएं कभी हुई कोई नहीं, ये सोचता नहीं. नंदस्वात्मजोत्पन्ने जाता यादो महामना. ઘર પરિવારને છોડી દઉં અને પછી હું દ્વારકાધીશના શરણે રહું. સનાતઃ સુચિરલં વાચચિયા
त्वदीयं वस्तु गोविन्द हमारे साथ श्री रघुनाथ को किस बात की चिंता, हमारे साथ रघुनाथ को किस बात की चिंता, शरण में रख दिया जगमात को किस बात की चिंता, शरण में रख दिया जगन्नाथ को किस बात की चिंता, याद करते हो तुम दिन रात सब में रहेंगे मोहना। अरे अच्छे लोग श्लोक आपने कदाच साथ મળીને બોલીએ જરા સ્વીકારી જઈએ બે હાથ જોડીએ અને ભગવાનની પાસે ભક્તિ કામના કરીએ ભગવાનની પાસે દીનતા વિનમ્રતાની કામના કરીએ शरण में रख दिया जगमात को किस बात की चिंता, रख दिया जब बात तो किस बात की चिंता, 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 तो किस बात की चिंता। પોરબંદર થી આવે છે પોરબંદર નું નામ સાંભળ્યું ત્યાં તો કાન ચમક્યા હો ભગવાન પોરબંદર થી આવે છે કોણ છે પોરબંદર થી આવે છે કાન ચમક્યા કોણ છે બોલે કોઈ બ્રાહ્મણ છે
બાળકોનું છે सर्व पाप प्रणाशनम प्रणामो दुःख समनः तन्नमामि हरिं परम् पुष्पांजलि हरि ओम पुष्पं गृहीत्वा दक्षिणेन दक्षिणमय दत्तदेवास्तानि धर्माणि प्रथमान्या सत्यानादं महिमानः जयद्रुपुरे राज्याः सन्देहाः भूर्भुवस्व भगवते गोवर्धनधारिणे नमः मन्त्रपुष्पाञ्जलि समर्पयामि प्रार्थयेत भक्ताभिलाषा चरितानुसारे दुग्धादिचोर्येण यशो विदारे कुमारिका गुरु तमे हमारा લલિતભાઈ નટવરભાઈ તેમજ આ પરિવારની દીકરીઓ સાથે સ્વર્ગવાસ સૌજીભાઈ દેવજીભાઈ જલસાણીના પરિવારની વિનંતી પ્રસિદ્ધલાલભાઈ જલસાણીયા અહીંયાથી જેમના નામ બોલાયા છે એ ઝડપથી તેઓ આગળ આવી રથ લઈને ઉપડ્યા ભગવાન શ્રી કૃષ્ણ અને સવારના સમયે હજી જ્યાં માંડવામાં કન્યા પધરાવો સાવધાન એ બોલાયું નથી શિશુપાલ હજી જાન લઈને આવ્યો જાનનું સ્વાગત થઈ રહ્યું છે એ સમયે રૂકમિણીજી જગદંબાની સ્તુતિ કરવા માટે જગદંબાના મંદિરમાં ગયા છે અને ત્યાં જઈ અને માં જગદંબાની સામે હાથ જોડી અને રૂકમિણીજી કહે છે માં મારી આબરૂ તારા હાથમાં છે એને સમયસર અહીંયા પહોંચાડી દેજે અને ત્યાં તો એક ઉત્તમ આદમી દરિયાના કિનારે નામ આ એ જ કૃષ્ણ છે
બધી કરી અને કુરુક્ષેત્રના રણ મેદાનમાં અને અર્જુન ક્લેદ્ય માસમાં ગૌપાળમાં લઈ જવાયો તેમજ હસુભાઈ થોડા આપણે ઝડપથી આવતા રહીશું. સાથે જયંતિલાલભાઈ વસરામભાઈ તલસાણિયા પરિવારને વિનંતી કરું આપ પણ આવી અને શાસ્ત્રીજીને વંદન કરશું. સાથે ચિમનલાલભાઈ નારણભાઈ તલસાણિયા પરિવારને વિનંતી કરું તેમાં રાજેન્દ્રભાઈ તથા પરિવાર આપને નિવેદન છે કે આપ આવી અને શાસ્ત્રીજીને વંદન કરશો. સાથે દિનેશભાઈ કરશનભાઈ તલસાણિયા પરિવારમાંથી નિવેદન છે કે હિતેશભાઈ આપ પધારી અને પૂજ્ય શાસ્ત્રીજીને વંદન કરશું. સન્માન થઈ રહ્યું છે. સાથે વિરેશભાઈ અનિલભાઈ અને જ્યાં નિવાસ સ્થાન ઉતારો હતો એવા મીનાબેન એમને પણ નિવેદન કરી આવી અને આશીર્વાદ ગ્રહણ કરશો. ત્યારબાદ તલસાણીયા પરિવારની એવી લાગણી હતી કે અમે પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરીએ, એમને કંઈક અર્પણ કરીએ, એમના આશીર્વાદ ગ્રહણ કરીએ. તો હું જેના નામ બોલું એ લોકો ક્રમશઃ અહીં પધારી અને શાસ્ત્રીજીનું સન્માન કરશે.
બસ છેલ્લું માતુશ્રી કશીલાબેન આમાં અટક નથી કીધી આપણે બધા એક જ એની ઈચ્છા પૂર્ણ કરવાની પ્રેરણા આપ સૌ હરિભક્તો જે ઉપસ્થિત છે એ બધા શ્રોતાઓનો અંત્યોદયના કિરણો દ્વારા મને પ્રેરણા પ્રાપ્ત થઈ છે. એટલે આમાં સુરેશભાઈનું બધું નથી કે આવી દિવ્ય સપ્તાહનું આયોજન કરી છે અને સુરેશભાઈ અને દિલીપભાઈ માત્ર નિમિત્ત માત્ર છે. એનું આવી અને બધા સન્માન સ્વીકારશે. મહારાજને વિનંતી કરું આશીર્વાદ ગ્રહણ કરશો. શાસ્ત્રીજીના આશીર્વાદ ગ્રહણ કરશો. આ સાથે હનુમાનદાસજી મહારાજ પણ યજમાન પરિવારનું સન્માન કરવા માંગે છે. સાથે રાવતભાઈ ડાંગર કે જેઓએ પૂજ્ય શાસ્ત્રીજીએ વ્યાસપીઠથી કહેલું એમ પૂજ્ય જય શ્રી કૃષ્ણ. જય સિયારામ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ બધાને. જય સિયારામ. શ્રી રાધે રાધે. પૂજ્ય શ્રી હાર્દિકભાઈ, પૂજ્ય ચિંતનભાઈ, પૂજ્ય મિતભાઈ તથા શ્રી હાર્દિકભાઈની ટીમના સર્વે સભ્યોના ચરણોમાં પ્રણામ. પૂજ્ય વડીલો, ભાઈઓ, બહેનો તથા બાળકો, સર્વ ભક્તજનોને જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલા હું એક ચોખવટ કરવા માંગુ છું કે હું કોઈ દિવસ કોઈ સામે કાંઈ પણ બોલ્યો નથી. મારા જીવનમાં પહેલી વખત આથી કંઈ પણ ભૂલ ચૂક થાય બધા પાસે માફી માંગુ છું. હવે સૌ પ્રથમ જેમના શિવ મધુર ગ્રંથે જ્ઞાન ગંગાનું રસવાદન શ્રવણ આપણે સૌને પ્રાપ્ત થયું છે એવા શ્રી સાંદીપની વિદ્યાનિકેતન પોરબંદરથી પધારેલા પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના કૃપાપાત્ર શિષ્ય શ્રી હાર્દિકભાઈ જોશીનો નમસ્તે ખૂબ ખૂબ આભાર. અહીંયાથી બોલું કે અહીંયા આવી અને પૂજ્ય હનુમાનદાસજી મહારાજ પાસે પોતાના આશીર્વાદ ગ્રહણ કરશે. સૌ પ્રથમ આ કથાના યજમાન શ્રી સુરેશભાઈને નિવેદન છે કે આપ અહીં પધારી અને પૂજ્ય હનુમાનદાસજી મહારાજના આશીષ ગ્રહણ કરશો. શાંતિભાઈ દલસાણિયા, આપણે પણ નિવેદન છે કે આપ પણ અહીં પધારી અને પૂજ્ય શાસ્ત્રીજીના આશીર્વાદ ગ્રહણ કરશો. શાંતિભાઈ દલસાણિયા. આ સાથે સન્માનનો કાર્યક્રમ ઉત્સવ સાથે આજની કથાને અહીંયા વિરામ. આવતીકાલે છેલ્લો દિવસ કથાનો સમય કાલે બદલાશે. કાલે સવારે 9:30 વાગ્યાથી કથાનો આરંભ થશે. આપણે સૌ સવારે કાલે વિરામની કથાનો આનંદ લઈશું. આજે અહીંયા કાલે વિરામ આવો જય ઘોષ કરીએ અને પછી આ કથા માટે ખૂબ જ મહેનત કરી એવા નરેન્દ્રભાઈનું સન્માન થઈ રહ્યું છે. આપણે તાળીના નાદ વડે એને વધાવીશું.
વ્યાસપીઠ પાસે પધારી અને ઠાકોરજીની આરતી કરીશું. સુરેશભાઈ, એમનો પરિવાર તથા દિલીપભાઈ એમના પરિવારને નિવેદન છે કે અલ્પાને આવી અને ભગવાનની આરતી કરી. લાલજીભાઈ તલસાણિયા, નટવરલાલભાઈ લાલજીભાઈ તલસાણિયા, જયંતિભાઈ વસરામભાઈ તલસાણિયા, મનહરભાઈ સવજીભાઈ તલસાણિયા, રાજેન્દ્રભાઈ ચમનભાઈ તલસાણિયા, હસમુખભાઈ સવજીભાઈ તલસાણિયા તેમજ દિનેશભાઈ કરશનભાઈ તલસાણિયા. આ જેમના નામ બોલાય એમને નિવેદન છે કે આપ પૂજ્ય હનુમાનદાસજી આ સાથે આપણી વચ્ચે પ્રેસમાંથી પણ મિત્રો પધારેલા હતા એવા અશોકભાઈ, એમને પણ નિવેદન છે. ચાલો, હનુમાનદાસજી મહારાજ જે છે એ પરિવારના લોકોનું સન્માન કરવા માંગે છે. હું હનુમાનદાસજી મહારાજને વિનંતી કરું કે આપ પરિવારના લોકોના સન્માન કરશો. પ્રથમ હું વિનંતી કરું સુરેશભાઈ કે આપ આવી અને પૂજ્ય હનુમાનદાસજી મહારાજના આશીર્વાદ ગ્રહણ કરશો. જેઓ કુટુંબના વડીલ છે લલિતભાઈ લાલજીભાઈ તલસાણિયા, નટવરલાલભાઈ લાલજીભાઈ તલસાણિયા, જયંતિભાઈ વસરામભાઈ તલસાણિયા, મનહરભાઈ સવજીભાઈ તલસાણિયા, રાજેન્દ્રભાઈ ચમનભાઈ તલસાણિયા, હસમુખભાઈ સવજીભાઈ તલસાણિયા તેમજ દિનેશભાઈ કરશનભાઈ તલસાણિયા. આ બધા પરિવારના વડીલને વિનંતી છે કે આપ આવી અને પૂજ્ય હનુમાન પરિવાર તેમને નિવેદન કરીશ કે આપ વ્યાસપીઠ સાહેબ પધારશો. પરિમલભાઈ તેમજ પરિવાર સાથે સાથે સુરેશભાઈ, દિલીપભાઈ એ પણ ઉપસ્થિત રહેશે. બાકીના યજમાનશ્રીઓ જેમનું સન્માન થઈ ચૂક્યું છે તેઓ લોકો પોતાના સ્થાને વિરાજમાન થશે. આપણે દિવ્ય દંપતીની આરતી કરવાની છે. એ પોતાના સ્થાને વિરાજમાન થશે.
બાકીના લોકો પોતાના સ્થાને બેસી